ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા બાળકોના સર્વાંગી વિકાસ માટે આખા ગુજરાતની અંદર બધા જિલ્લાઓમાં નાના બાળકો માટે સમર કેમ્પનું આયોજન કર્યું છે. અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના ભિલોડા ગામની અંદર બાળકોને સમર કેમ્પનું આયોજન થયું છે. તો ચાલો જાણીએ સંચાલક અને સહસંચાલકનો કેવો અનુભવ છે, બાળકોને કેવું લાગી રહ્યું છે. તો ચાલો જાણીએ. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા જે સમર કેમ્પ છે એનો ઉદ્દેશ અને હેતુ, બાળકોમાં શું એની ઇફેક્ટ થાય છે? સમર કેમ્પ દ્વારા વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ સરસ રીતે થાય તેના માટે મુખ્ય ઉદ્દેશ છે. બધાએ છોકરાઓ જે મોડા ઉઠતા હતા એ વહેલા ઉઠ્યા અને બધા સવારે વહેલા ઉઠીને દોડતા આવે છે કે બધાને એમ થાય છે કે આપણે આગળ જઈશું છે, આગળ જવું છે. રોજ સવારે યોગ કરવા આવો છો તો મજા આવે છે ને બહુ? તો યોગ કરવાથી તમને કેવું લાગે છે સવારે વહેલું ઉઠવાનું? શું નામ છે બેટા તમારું? મારું નામ કુંજનબેન છે. આ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા જે સમર કેમ્પમાં આવો છો એમાં મજા આવે છે તમને? હા, કે કેવું લાગે છે? મજા આવે છે? કેવું થાય છે બહુ સમર કેમ્પ? મજા આવે છે. બહુ મજા આવે છે. બીજું સાહેબ શું શું શીખવાડે છે તમને? યોગા, સૂર્ય નમસ્કાર, પ્રાણાયામ, બેઠક અને બધી રમતો રમીએ છીએ અમે બધા. છેલ્લે જ્યુસ પીવાની મજા આવે છે ને? હા, હા, રોજ જ્યુસ મળે છે. પટેલ નકો રાણકુમાર છું. હું અહીં નાકાટુકા ગામથી આવું છું. અમે અહીંયા રોજ સવારે 6:30 વાગે યોગ કરવા આવીએ છીએ. યોગ કરવાથી મારા સવારે વહેલા ઉઠવાની ટેવ પડી છે, દિનચર્યામાં સુધારો થયો છે અને આખો દિવસ તંદુરસ્તમય જાય છે. અને યોગ કેમ્પમાંથી આ બુક પણ મળી છે જે હું રોજ અભ્યાસ પણ કરું છું અને આગળ પણ કરીશ. અહીંયા અમને અમારા સર અને મેડમ યોગ, આસન, વ્યાયામ, પ્રાણાયામ વગેરે કરાવે છે. તેનો અમે ધ્યાન લગાવીને અભ્યાસ કરીએ છીએ. યોગ કેમ્પમાં આવવાથી બહુ મજા આવે છે ને? વેકેશનમાં તમારા જેવા મિત્રો સવારે સૂઈ રહેતા હોય છે અને તમે છેક 10 કિલોમીટર 12 કિલોમીટરથી અહીંયા છેક આવો છો તો તમને કેવો અનુભવ થાય છે અને તમારા જેવા મિત્રો છે એમને તમે શું કહેવા માગશો? હું અહીંયા ભલે દૂરથી આવું છું પણ મને ખૂબ મજા આવે છે અને હું મારા જેવા મિત્રોને પણ કહેવા માગું છું કે તે પણ સવારે વહેલા ઉઠે અને આવા યોગ કેમ્પમાં જઈ અને યોગ કરે. યોગ કેમ્પમાં ના જાય તો ઘરે રહીને પણ યોગ કરે. વંદે જય જવાન, જય જવાન, જય જવાન.